અમે રિક્ષાવાળા છે સાહેબ, એસોસિએશન છે. અમે ગોધરા હંગામી બસ સ્ટેન્ડ પર ધંધો કરીએ છીએ. અમારી રજૂઆત એમ છે કે સાહેબ, અમને જ્યાં સ્ટેન્ડ હતું પહેલે 2 રિક્ષાનું, ત્યાં સ્ટેન્ડની અમારી માંગણી છે. ત્યાં ડીસી સાહેબ અમને જબરજસ્તી ત્યાંથી 2 રિક્ષા હટાવવાની વાત કરે છે. અંદર રોજગારી અમે ધંધો કરીએ છીએ, ત્યાં મુસાફરોને તકલીફ પડે છે ત્યાં આવવા જવાની. અને બીજા બાજુ રોડ ક્રોસ કરીને ડીસી સાહેબ એમ કહે છે ત્યાં ઊભા રહો. આવું રોડ ક્રોસ કરીને જશે તો સાહેબ અકસ્માતનો ભય રહેશે. એટલે અમે રિક્ષાના બસ સ્ટેન્ડની બહાર જ અમે રિક્ષા ઊભી રાખીએ. 2 સ્ટેન્ડ છે રિક્ષાનું, પણ ત્યાંથી અમને એમ કહે છે કે તમે અહીંથી રિક્ષા હટાવી લો. હવે અમે સાહેબ કઈ જઈએ? અમે રોજગારી અહીં ધંધો કરવા માટે સાહેબ આવીએ છીએ. બિચારા ગયડા માણસો અંદરથી ચાલીને થાકીને આવે છે. 1 કિલોમીટરનું ડિસ્ટન્સ છે સાહેબ અંદર. તો અંદરથી થાકી ચાલીને આવે છે, સામાન લેના છે. કોઈ માણસ જોડે બેગ હોય છે, ટોલી હોય છે, સામાન સુટકેસ હોય છે, ઉચકીને 2 કિલોમીટર અંદર આવે છે બહાર. ને અહીં સ્ટેન્ડ પર રિક્ષા ના હોય સાહેબ, ને રોડ ક્રોસ કરીને જાય સામે, તો અકસ્માતનો સાહેબ ભય છે. અમારી રજૂઆત એમ છે કે સાહેબ અમને 2 રિક્ષાનું સ્ટેન્ડ ત્યાં આપે, ને ત્યાં બસ સ્ટેન્ડના બહાર તો સ્ટેન્ડ હોવું જ જોઈએ સાહેબ, જરૂરી છે. એ બસ સ્ટેન્ડના બહાર સ્ટેન્ડ નહીં હોય તો સાહેબ કઈ હશે?